કારગિલ વિજય દિવસની ઉજવણીને અનુલક્ષીને કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા શહેરાના વીર શહીદ જવાનને યાદ કરવામાં આવ્યા હતા। ખડકપુર ગામમાં આવેલી સરકારી શાળાને ભલાભાઈ અખમભાઈ બારિયાનું નામ આપવામાં આવ્યું હતું અને તે શાળા આજે BA બારિયા પ્રાથમિક શાળા તરીકે ઓળખાય છે। સમગ્ર ભારત દેશમાં 26મી જુલાઈને કારગિલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। વર્ષ 1999 જમ્મુ કાશ્મીરમાં આવેલી કારગિલ હિલ ઉપર પાકિસ્તાન દ્વારા કબજો જમાવવાની કોશિશ કરવામાં આવી હતી। ત્યારબાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યું હતું, જેને કારગિલ વોર તરીકે પણ ઓળખવામાં આવે છે, જેમાં સૌથી વધુ 500 જવાન શહીદ થયા હતા અને 1000થી વધુ જવાનો ઘાયલ થયા હતા। આ કારગિલના યુદ્ધમાં ગુજરાતી જવાનો પણ જોડાયા હતા, જેમાં કારગિલ યુદ્ધમાં શહીદ થયેલા પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ખટકપુર ગામના ભલાભાઈ અખમભાઈ બારિયાનો પણ સમાવેશ થાય છે। તેઓમાં દેશદાઝની ભાવના હોવાથી તેઓએ સેનામાં જવાનું નક્કી કર્યું હતું અને તેને પરિપૂર્ણ કરતા ભારતીય સેનામાં ભરતીમાં ગયા હતા। કારગિલ યુદ્ધમાં સામસામે ગોળીબાર વચ્ચે દુશ્મનોને માત આપી ભલાભાઈ બારિયા શહીદ થયા હતા। ત્યારે કારગિલ યુદ્ધને આજે 26 વર્ષ પૂર્ણ થયા હોય તેની ઉજવણી અંતર્ગત આર્મી જવાન ભલાભાઈ બારિયાને યાદ કરવામાં આવ્યા હતા। ખાલી ફોટો લઈને કરાવી દો, વાંધો નહીં। આ પેલા મારું નામ બારિયા અશોક કુમાર સોમાભાઈ, જે ભલાભાઈ અખમભાઈ બારિયા છે એ મારા કાકા છે। એ 1999માં કારગિલ યુદ્ધમાં શહીદ થયા હતા। તે અત્યારે એમને અમે યાદ કરીએ છીએ અને અમારા પરિવારને, અમારા ગામજનોને અને અમારા તાલુકા જિલ્લામાં બી ગૌરવની વાત છે કે એ દેશ માટે લડ્યા અને શહીદ થયા છે। અમને બી એમના માટે દર વર્ષે 26 જુલાઈ અને રોજ અમે 26મી જાન્યુઆરી, 15મી ઓગસ્ટ એમને યાદ કરીએ છીએ। મારું નામ બળવંતભાઈ અખમભાઈ છે। વીર શહીદ ભલાભાઈ અખમભાઈ બારિયા તેમનો 1999માં કારગિલ યુદ્ધની અંદર શહીદ થયા હતા। અમારા પંચમહાલ જિલ્લાના શહીદ વીર ભલાભાઈ ગર્વ ઊંચું કર્યું હતું। અમારા પરિવારજનોને એવું લાગે છે કે અમારા વીર શહીદ ભલાભાઈ હયાતમાં હોય એવું અમને લાગે છે। જય હિન્દ।